હેલો ફ્રેન્ડ્સ, હું અજય પરમાર આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારા માટે ધોરણ 11 કોમર્સનું જે અકાઉન્ટ છે એ અકાઉન્ટનું ચોથું ચેપ્ટર આમનોન, એ આમનોનનો સ્વાધ્યાયનો દાખલા નંબર 9 લઈને આવ્યો છું. એ આમનોનનો સ્વાધ્યાયનો દાખલા નંબર 9 લઈને આવ્યો છું. આ દાખલા નંબર 9 છે એની અંદર માલ અંગેના વ્યવહારોની આમનોન છે. શું છે મિત્રો? માલ અંગેના વ્યવહારોની આમનોન. તો આજે આપણે એ માલ અંગેના વ્યવહારોની આમનોન વિશેની માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂઆત કરીએ. મિત્રો, અગાઉની જેમ અત્યારે પણ જણાવી દઉં છું કે તમારે જે આમનોન છે એ આમનોન તમારે એક જ પાનામાં દોરવાની છે. શું કરવાનું છે? એક જ પાનામાં દોરવાની છે. આ રીતે અલગ અલગ આમનોન દોરવાની નથી. ઓકે, ખ્યાલ રાખજો. આ તો મારે તમને પરફેક્ટ સમજાવવાનું છે, એટલા માટે મેં અલગ અલગ રાખી છે. શું કીધું છે? તો માલના વ્યવહારોની આમનોન છે. નીચેના વ્યવહારોની રમેશના ચોપડે આમનોન લખો. એટલે હેડિંગ શું થશે? તો હેડિંગ થશે શ્રી રમેશના, શું આવશે? રમેશના ચોપડે આમનોન. શું આવશે? શ્રી રમેશના ચોપડે આમનોન. બરાબર છે. ત્યારબાદ શું કરી દેવાના? આમનોનના ખાના દોરી દેવાના. તારીખ, વિગત, ખાપા એટલે કે ખાતા વહી પાના નંબર, ઉધાર રકમ અને જમા રકમ. આ રીતે તમારે શું કરી દેવાનું છે? આમનોનના ખાના દોરી દેવાના છે. પછી છે આપણી પાસે તારીખ છે 2014 એપ્રિલ 1. એટલે શું લખાશે? તો પહેલાં શું લખાશે? વર્ષ લખાશે 2014 અને ત્યારબાદ શું લખાશે? તો ત્યારબાદ લખાશે એપ્રિલ 1. હવે જોઈએ તો પહેલું શું છે? તો રોકડ ખરીદી 15,000 અને રોકડ વેચાણ 14,000 છે. તો પહેલી આમનોન થશે એટલે કે આની અંદર પહેલી આમનોન એટલે કે આ રીતે શું આવશે? પહેલી રોકડ ખરીદી. રોકડ ખરીદી એટલે માલ આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર. શું થશે? તો લખાશે ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર ક્યાં લખાશે? તો ઉધાર લખાશે અહીંયા. અને તે શું આવશે? તો તે આવશે રોકડ ખાતે. શું આવશે? રોકડ ખાતે. કેટલાની ખરીદી કરી છે? તો 15,000ની. કેટલાની કરી છે? 15,000ની. એટલે ઉધારમાં કેટલા આવશે? તો ઉધારમાં 15,000 અને જમામાં 15,000. ત્યારબાદ તમારે બાબત જે લખી દેવાની અને ત્યારબાદ શું કરી દેવાનું છે? તો ત્યારબાદ તમારે વિગતના ખાનામાં આ રીતે લાઈન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ બીજું શું છે? તો બીજું છે રોકડ વેચાણ. રોકડ વેચાણ. વેચાણ કરો એટલે તમારી પાસેથી માલ જાય અને રોકડ આવે. તો આમનોન શું થઈ જશે? આવે તો ઉધાર એટલે કે રોકડ ખાતે ઉધાર. શું લખાશે? તો લખાશે રોકડ ખાતે ઉધાર. તે શું આવશે? તો વેચાણ ખાતે. શું આવશે? વેચાણ ખાતે. કેટલા છે રોકડ વેચાણ? તો 14,000 રૂપિયા. તો રકમમાં કેટલા આવશે? તો રકમમાં આવશે 14,000 અને 14,000. ત્યારબાદ તમારે શું કરી દેવાની? બાબત જે દર્શાવી દેવાની અને ત્યારબાદ શું કરી દેવાની છે? લાઈન ડ્રો કરી દેવાની છે. હવે હું બાબત જે નથી લખતો કારણ કે હવે તમને બાબત જે લખતા આવડી જ ગયું છે. બરાબર ને? તો ચાલો આગળ વધીએ. ત્યારબાદ છે 5 તારીખનો વ્યવહાર. 5 તારીખનો વ્યવહાર છે ₹10,000નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. શું લાવ્યા છે? અંગત માલ સ્ટોક છે. એ ક્યાં લાવ્યા? ધંધામાં. એટલે માલ સ્ટોક શું થયો? તો માલ સ્ટોક આવ્યો અને આવીએ તો શું થશે? ઉધાર. એટલે કે માલ સ્ટોક ખાતે ઉધાર. અને અંગત માલ સ્ટોક આવ્યો તો કયા ખાતે જમા થશે? તો જમા થશે મૂડી ખાતે. કયા ખાતે જમા થશે? મૂડી ખાતે. એટલે કે 5 તારીખ. તો 5 તારીખની આમનોન શું થશે? તો 5 તારીખની આમનોન થશે માલ સ્ટોક ખાતે ઉધાર. શું આવશે? તો આવશે માલ સ્ટોક ખાતે ઉધાર. એટલે કે શું લખાશે? માલ સ્ટોક ખાતે ઉધાર. અને તે શું આવશે? તો તે આવશે મૂડી ખાતે. શું લખાશે? મૂડી ખાતે. શા માટે મૂડી ખાતે? તો અંગત માલ સ્ટોક હતો એ ધંધામાં લાવ્યા છે એટલા માટે. કેટલાનો માલ સ્ટોક છે? તો 10,000નો. તો રકમમાં કેટલા આવશે? તો ઉધારમાં 10,000 અને જમામાં 10,000. ત્યારબાદ અહીં તમારે શું બતાવી દેવાનું છે? બાબત જે. બાબત જેમાં શું આવશે? તો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા તેના. અને ત્યારબાદ શું કરી દેવાનું છે? તમારે બ્રેકેટ પૂરો કરી અને નીચે શું કરી દેવાની છે? લાઈન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ આગળ વધીએ. 7 તારીખનો વ્યવહાર છે કે ₹12,000નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. હવે જો મિત્રો, કોની પાસેથી ખરીદ્યો છે? હર્ષ પાસેથી. અને કોઈ રોકડ શબ્દનો ઉલ્લેખ નથી એટલે કેવો વ્યવહાર થશે? તો ઉધાર વ્યવહાર. કેવો વ્યવહાર થશે? તો ઉધાર વ્યવહાર. અને ઉધાર વ્યવહાર હોય તો એક ખાતું કોનું આવે? તો એક ખાતું વ્યક્તિનું આવે. કોનું આવે? વ્યક્તિનું. અને એ કોણ હશે? તો હર્ષનું ખાતું. કયું ખાતું આવશે? હર્ષનું ખાતું. અને માલ ખરીદ્યો. માલ ખરીદ્યો એટલે આપણી પાસે માલ આવે. એટલે તારીખમાં કઈ તારીખ લખાશે? 7 તારીખ. માલ આવે એટલે કયું ખાતું આવશે? તો આવશે ખરીદ ખાતે. શું લખાશે? ખરીદ ખાતે. એટલે ખરીદ ખાતે ઉધાર. તે આપનાર કોણ છે અથવા તો લેણદાર કોણ છે? હર્ષ. એટલે શું આવશે? તો તે આવશે હર્ષ ખાતે. શું આવશે? હર્ષ ખાતે. કેટલાનો માલ ખરીદ્યો? તો 12,000નો માલ. એટલે રકમમાં કેટલા આવશે? 12,000. 12,000. ત્યારબાદ તમારે શું લખી દેવાની? બાબત જે. બાબત જેમાં શું આવશે? તો હર્ષ પાસેથી માલ ખરીદ્યો તેના. શું આવશે? હર્ષ પાસેથી માલ ખરીદ્યો તેના. ત્યારબાદ શું કરી દેવાની છે? એક લાઈન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ આગળ વધીએ.
મિત્રો કોઈ પણ તમને કન્ફ્યુઝન હોય, ના સમજ પડતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે હર્ષ પાસેથી 10 તારીખનો વ્યવહાર શું છે? હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામીવાળો હોય પરત કર્યો. તો આપણે હર્ષ પાસેથી કેટલાનો માલ ખરીદ્યો હતો? તો હર્ષ પાસેથી આપણે 10,000નો, અહીંથી આપણે જોઈ લઈએ છીએ, હર્ષ પાસેથી 12,000નો માલ ખરીદ્યો હતો. કેટલાનો માલ ખરીદ્યો હતો? તો હર્ષ પાસેથી આપણે 12,000નો માલ ખરીદ્યો હતો. એના અડધા એટલે કેટલા થશે? 12,000ના અડધા એટલે કેટલા થશે? 6,000નો માલ શું કર્યો છે? આપણે પરત કર્યો છે. તો પરત કર્યો એટલે આને શું કહેવાશે? તો આને કહેવાશે ખરીદ પરત. આને શું કહેવાશે? તો આને કહેવાશે ખરીદ પરત. કોને પરત કરીએ છીએ આપણે? હર્ષને. એટલે કે 10 તારીખમાં શું આવશે? તો હર્ષ લેનાર છે, માટે હર્ષ ખાતે ઉધાર. શું આવશે? તો હર્ષ ખાતે ઉધાર. તે શું આવશે? તો તે આવશે ખરીદ માલ પરત ખાતે. શું આવશે? તો તે આવશે ખરીદ માલ પરત ખાતે. કેટલાનો માલ પરત કર્યો? તો 12,000ના અડધા એટલે કે 6,000નો માલ આપણે શું કર્યો છે? પરત કર્યો. અહીં શું બતાવી દેવાનું છે તમારે? બાબતજે. બાબતજેમાં શું આવશે? તો હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી 50% માલ આપણે હર્ષને પરત કર્યો તેના, અથવા તો ખરીદેલ માલ પૈકી 6,000નો માલ પરત કર્યો તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? તો લાઈન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ 12 તારીખનો વ્યવહાર છે કે રમીલા પાસેથી 10,000નો માલ ખરીદ્યો અને અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. કેટલાનો માલ છે? તો 10,000નો માલ છે, બરાબર છે. એના અડધા નાણાં એટલે કેટલા થશે? તો 5,000. ચેક છે એટલે શું આવશે? તો બેંક ખાતે. શું આવશે? બેંક ખાતે. તો બાકીના જે 5,000 છે, તો બાકીના જે 5,000 છે એ ક્યાં જશે? તો બાકીના જે 5,000 છે એ ક્યાં જશે? તો એ જશે રમીલા ખાતે. અને આ જે ટોટલ છે એ ટોટલ ક્યાં આવશે? તો ટોટલ આવશે ખરીદ ખાતે. ટોટલ ક્યાં આવશે? તો ટોટલ આવશે ખરીદ ખાતે. શા માટે? તો ખરીદ્યો છે એટલા માટે. તો તારીખમાં શું આવશે? તો તારીખમાં આવશે 12 તારીખ. શું આવશે? માલ ખરીદ્યો એટલે કે ખરીદ ખાતે ઉધાર. શું આવશે? ખરીદ ખાતે ઉધાર એટલે કે ખરીદ ખાતે ઉધાર. કેટલાનો માલ ખરીદ્યો છે? તો 10,000નો માલ એટલે કેટલા આવશે? 10,000. તે નાણાં શેનાથી ચૂકવ્યા છે? તો અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવ્યા એટલે તમારી બેંક સિલક ઘટે. બેંક સિલક ઘટે તો બેંક ખાતું જમા એટલે શું આવશે? તો આવશે બેંક ખાતે. તે શું આવશે? બેંક ખાતે. કેટલા આવશે? તો અડધા નાણાં એટલે કે 5,000. તો બાકીના 5,000 ક્યાં જશે? તો બાકીના 5,000 જશે રમીલા ખાતે. ક્યાં જશે? રમીલા ખાતે. રકમમાં કેટલા આવશે? તો રકમમાં આવશે 5,000. ત્યારબાદ શું બતાવી દેવાનું છે તમારે? બાબતજે. બાબતજેમાં શું આવશે? તો રમીલા પાસેથી 10,000નો માલ ખરીદ્યો અને અડધા નાણાં ચેકથી ચૂકવ્યા તેના. ત્યારબાદ શું કરી દેવાની છે તમારે? એક લાઈન ડ્રો કરી દેવાની છે. તો આ તો આપણો વ્યવહાર. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે રમીલા પાસેથી ખરીદેલ માલ પર 30% નફો ચડાવી અને 10% વેપારી વટાવે મિતાને વેચ્યો. રમીલા પાસેથી આપણે કેટલાનો માલ ખરીદ્યો હતો? 10,000નો માલ ખરીદ્યો હતો. એના પર શું કરવાનું છે? 30% નફો ચડાવવાનો છે. તો નફો કેટલો થશે? તો 30% એટલે કે નફો. તો નફો આપણે ગણીએ તો 10,000ના 30%. તો 10,000 ગુણ્યા 30/100 એટલે નફો કેટલો આવશે? તો નફો આવશે 3,000. એટલે કે ટોટલ હવે આપણો માલ કેટલાનો થશે? તો માલ કેટલાનો થશે? તો માલ થશે 10,000 પ્લસ 3,000 નફો. એટલે માલ કેટલાનો થશે? તો માલ થશે 13,000નો. માલ કેટલાનો થશે? 13,000નો. પરંતુ એના પર બીજું શું આપે છે? 10% વેપારી વટાવ. તો 13,000ના 10% એટલે કેટલા થશે? તો એ થશે 1,300. આ શું છે? વેપારી વટાવ, જેની ચોપડે નોંધ થતી નથી. એટલે ખાલી એ શું થાય છે? માઇનસ થાય છે. તો 13,000માંથી 1,300 માઇનસ થશે એટલે આપણી પાસે કેટલા વધશે? તો 11,700. કેટલા વધશે? 11,700. અને આ શું થશે? આપણું વેચાણ. આ શું થશે? આપણું વેચાણ. પરંતુ કેવું વેચાણ? ઉધાર વેચાણ. શા માટે? તો કોને વેચ્યો છે? મિતાને. તો તારીખ આવશે 15. શું આવશે? તો મિતા લેનાર છે એટલે કે મિતા ખાતે ઉધાર. શું આવશે? મિતા ખાતે ઉધાર. તે વેચાણ ખાતે. શું આવશે? મિતા ખાતે ઉધાર. તે વેચાણ ખાતે. કેટલા આવશે? તો રકમમાં આવશે 11,700. કેટલા આવશે? 11,700. ત્યારબાદ શું આવશે? તો ત્યારબાદ આવશે બાબતજે. બાબતજેમાં દર્શાવી દેવાનું કે રમીલા પાસેથી ખરીદેલ માલ ઉપર 30% નફો ચડાવી અને 10% વેપારી વટાવે મિતાને વેચ્યો તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? લાઈન ડ્રો કરી દેવાની છે. હવે ફરી એકવાર સમજી લઈએ કે 11,700 કેવી રીતે આવ્યા. આપણે રમીલા પાસેથી કેટલાનો માલ ખરીદ્યો હતો? 10,000નો. એના પર શું કરવાનું છે? 30% નફો ચડાવવાનો છે. તો 10,000ના 30% એટલે કેટલો નફો થાય છે? તો 3,000. આ શું થાય છે? તો આ નફો થાય છે. એટલે હવે આપણો માલ કેટલાનો થશે? તો 10,000નો માલ પ્લસ 3,000 નફો એટલે આપણો ટોટલ માલ થશે 13,000નો. એ 13,000 ઉપર શું માઇનસ કરવું પડશે? વેપારી વટાવ. તો વેપારી વટાવ 10% લેખે કેટલો આવશે? 1,300. તો એ માઇનસ કરીશું એટલે આપણું માલનું વેચાણ કેટલું થશે? 11,000
700નું, એટલે મિતાને આપણે કેટલાનો માલ વેચીશું? 11,700નો માલ વેચીશું. ત્યારબાદ આગળ વધીએ તો મિતાએ 1,000નો માલ પરત કર્યો. કોણે પરત કર્યો છે? મિતાએ. મિતાને આપણે શું કર્યું હતું? વેચાણ. મિતાને આપણે શું કર્યું હતું? વેચાણ. અને એ માલ પરત કરે છે એટલે કેવું થશે? તો એ થશે વેચાણ પરત. એ શું થશે? તો એ થશે વેચાણ પરત. તો વેચાણ પરત કોણ કરે છે? મિતા. અને આપણી પાસે માલ આવે છે. આપણી પાસે માલ આવે એટલે ઉધાર. તો ઉધારમાં શું આવશે? તો ઉધારમાં આવશે વેચાણ માલ પરત ખાતે ઉધાર. શું આવશે? વેચાણ માલ પરત ખાતે ઉધાર. તે આપનાર કોણ છે? મિતા. એટલે શું આવશે? મિતા ખાતે. શું આવશે? મિતા ખાતે. કેટલાનો માલ પરત કરે છે? તો 1,000નો. તો રકમમાં કેટલા આવશે? 1,000. 1,000. બાબતજેમાં શું આવશે? તો બાબતજેમાં આવશે તો મિતાએ 1,000નો માલ પરત કર્યો તેના. ત્યારબાદ શું કરી દેવાની? લાઈન ડ્રો કરી દેવાની. આગળ વધીએ. ત્યારબાદ છે કલ્પનાને 20,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. હવે જો મિત્રો કોને વેચ્યો છે? કલ્પનાને વેચ્યો છે. અને રોકડ શબ્દ કે રોકડેથી વેચ્યો એવો કોઈ ઉલ્લેખ નથી, એટલે રોકડ વટાવ ગણવામાં આવશે નહીં. માત્ર કયો વટાવ ગણવામાં આવશે? વેપારી વટાવ ગણવામાં આવશે. એટલે કે 20,000. તો 20,000નો શું છે? માલ છે. 20,000નો શું છે? માલ છે. એમાંથી શું માઇનસ થશે? તો 10% વેપારી વટાવ. 10% એટલે કેટલા આવશે? 2,000 માઇનસ થશે એટલે કેટલા આવશે? તો 18,000. એટલે કે આપણું જે વેચાણ છે એ વેચાણ આપણું કેટલું ગણાશે? 18,000નું ગણવામાં આવશે. તારીખમાં શું લખાશે? 20. કોને વેચ્યો છે? કલ્પનાને. એટલે કલ્પના શું થશે? લેનાર થશે. એટલે શું આવશે? તો આવશે કલ્પના ખાતે ઉધાર. શું આવશે? કલ્પના ખાતે ઉધાર તે વેચાણ ખાતે. શું આવશે? કલ્પના ખાતે ઉધાર તે વેચાણ ખાતે. શા માટે રોકડ વટાવ ગણવામાં નથી આવ્યો? કે રોકડ શબ્દનો કે રોકડેથી અથવા તો બેંક દ્વારા નાણાં મળ્યા એવો કોઈ ઉલ્લેખ નથી, માટે રોકડ વટાવ ગણવામાં આવશે નહીં. રકમ કેટલી આવશે? તો રકમ આવશે 18,000 રૂપિયા. કેટલા આવશે? 18,000 રૂપિયા. બાબત જેમાં શું દર્શાવી દેવાનું? તો બાબત જેમાં દર્શાવી દેવાનું છે કે કલ્પનાને 20,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો તેના. શું આવશે? 10% વેપારી વટાવે વેચ્યો તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? લાઈન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ આગળ વધીએ તો 22 તારીખનો વ્યવહાર છે આપણી પાસે. એમાં કહેવામાં આવ્યું છે કે આગમાં 2,000નો માલ બળી ગયો. શું છે? આગમાં 2,000નો માલ બળી ગયો, જેનો વીમા કંપનીએ 1,000નો દાવો મંજૂર કર્યો. ઓકે, એટલે કે આગમાં આજે આપણો માલ છે એ કેટલો બળી ગયો? તો 2,000નો. એમાંથી વીમા કંપનીએ કેટલા આપ્યા? તો વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો છે એટલે વીમા કંપની ખાતે કેટલા આવશે? 1,000. તો બાકીના જે 1,000 છે આ શું થયું? તો આ થયું આપણું આગથી નુકસાન. આ શું થયું? આગથી નુકસાન. અને આગમાં બળી ગયેલો માલ એ કયા ખાતે જમા થશે? તો ખરીદ ખાતે જમા થશે. કયા ખાતે જમા થશે? ખરીદ ખાતે જમા થશે. એટલે કે 22 તારીખ. શું આમનોંધ આવશે? તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. શું આવશે? આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલું થયું આગથી થયેલ નુકસાન? તો 1,000 રૂપિયાનું. બીજું, વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો એટલે વીમા કંપની પણ શું થશે? ઉધાર. એટલે કે વીમા કંપની ખાતે ઉધાર. શું આવશે? વીમા કંપની ખાતે ઉધાર. કેટલા આવશે વીમા કંપનીના? તો 1,000. તે આગથી બળી ગયેલ માલ, પરંતુ આગથી બળી ગયેલ માલ કયા ખાતે જમા થશે? ખરીદ ખાતે. એટલે શું આવશે? તો તે ખરીદ ખાતે. તે શું આવશે? ખરીદ ખાતે. અને ટોટલ કેટલાનો માલ હતો? 2,000નો. બાબત જેમાં શું આવશે? તો બાબત જેમાં આવશે 2,000નો માલ આગથી બળી ગયો અને વીમા કંપનીએ 1,000 મંજૂર કર્યા તેના. ત્યારબાદ શું કરી દેવાની છે? ત્યારબાદ તમારે લાઈન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ આગળ વધીએ તો ₹500નો માલ વરસાદમાં પલળી ગયો, જે વેચતા 200 ઉપજ્યા. 500નો માલ શું થયો છે? વરસાદમાં પલળી ગયો છે. એટલે કે ખરીદ ખાતે કેટલા આવશે? તો ખરીદ ખાતે આવશે 500. ખરીદ ખાતે કેટલા આવશે? 500. હવે તમે વેચ્યો એટલે કેટલા ઉપજ્યા? 200. એટલે તમારી પાસે રોકડ આવી એટલે કે રોકડ ખાતે. તો રોકડ ખાતે કેટલા આવશે? 200. તો ખરેખર નુકસાન કેટલું થયું તમને? 300. એટલે 300 એ શું આવશે? તો વરસાદથી થયેલ નુકસાન. શું આવશે? તો વરસાદથી થયેલ નુકસાન. શું આવશે? વરસાદથી થયેલ નુકસાન. તો આની આમ નોંધ શું થશે? તો તારીખમાં આવશે 25 તારીખ. પહેલું શું આવશે? નુકસાન. એટલે કે વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર. શું આવશે? વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલું નુકસાન થયું વરસાદથી? 300નું. બીજું તમારી પાસે શું આવ્યું? રોકડ આવી એટલે કે રોકડ ખાતે ઉધાર. શું આવશે? રોકડ ખાતે ઉધાર. કેટલા આવ્યા રોકડમાં? 200. અને તે
તો તે શું આવશે? તો તે આવશે ખરીદ ખાતે. તે શું આવશે? તો તે આવશે ખરીદ ખાતે. કેટલો હતો માલ? તો માલ હતો 500નો. ત્યારબાદ શું દર્શાવી દેવાની તમારે? બાબત જે. બાબત જેમાં શું આવશે? તો વરસાદથી 500નો માલ બળી ગયો અને તે વેચતા 200 ઉપજ્યા તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? આ રીતે તમારે લાઈન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ આગળ વધીએ તો 27 તારીખનો વ્યવહાર છે કે ₹300નો માલ મફત નમૂના તરીકે મળ્યો. જ્યારે તમને મફત માલ મળે તો એ કેવો વ્યવહાર થશે? બિન આર્થિક વ્યવહાર. કેવો વ્યવહાર થશે? બિન આર્થિક વ્યવહાર. એટલે એની આમનોંધ લખવામાં આવશે નહીં. પરંતુ જો તમે મફત નમૂના તરીકે કોઈકને આપ્યો હોય, જો તમે માલ આપ્યો હોય તો એ તમારા માટે શું થશે? જાહેરાત ખર્ચ. એ તમારા માટે શું થશે? જાહેરાત ખર્ચ. એટલે કે જો તમે કોઈકને માલ આપો તો તમારા માટે જાહેરાત ખર્ચ થશે. પરંતુ જો તમને એ માલ મળે તો એ વ્યવહાર કેવો થશે? બિન આર્થિક વ્યવહાર. એટલે કે 27 તારીખનો જે આપણો વ્યવહાર છે એ કેવો વ્યવહાર છે? તો એ છે બિન આર્થિક વ્યવહાર. એટલે કે એની નોંધ થશે નહીં. એટલે અહીં શું લખાશે? કે બિન આર્થિક વ્યવહાર છે. અને ત્યારબાદ શું કરી દેવાની? તો લાઈન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ આગળ વધીએ તો 29 તારીખનો વ્યવહાર છે આપણી પાસે. 29 તારીખના વ્યવહારમાં કહેવામાં આવ્યું છે કે ₹250નો માલ મફત નમૂના તરીકે મળેલ અને એને કેટલામાં વેચ્યો? 400માં વેચ્યો છે. કેટલામાં વેચ્યો છે? 400માં વેચ્યો છે. હવે કેટલાનો માલ આપણને મળ્યો હતો? તો 250નો. પરંતુ 400માં વેચ્યો એટલે આપણને કેટલા રોકડા મળશે? તો 400 મળશે. તો 29 તારીખના વ્યવહારમાં શું આવશે? આપણને રોકડ મળે છે એટલે શું આવશે? તો રોકડ ખાતે ઉધાર. શું આવશે? રોકડ ખાતે ઉધાર. કેટલા મળે છે આપણને? 400. ભલે ને 250નો માલ હતો પરંતુ આપણને કેટલા મળે છે? તો આપણને મળે છે 400. તે શું આવશે? તો તે આવશે વેચાણ ખાતે. તે શું આવશે? તો તે આવશે વેચાણ ખાતે. કેટલા આવશે? તો રકમમાં આવશે 400. બાબત જેમાં શું આવશે? તો બાબત જેમાં આવશે કે નમૂના તરીકે મફત મળેલો માલ 400માં વેચ્યો તેના. શું આવશે? 400માં વેચ્યો તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? લાઈન ડ્રો કરી દેવાની છે. જોઈશું આપણે આપણા દાખલાનો છેલ્લો વ્યવહાર. છેલ્લા વ્યવહારમાં આપણને કહેવામાં આવ્યું છે કે 1000ની મૂળ કિંમતના માલના બદલામાં 1500નો મોબાઈલ ખરીદ્યો. હવે મિત્રો આપણા ધંધા સાથે જે વ્યવહાર થતો હોય ને એટલી જ રકમ ધ્યાનમાં લેવામાં આવશે. આપણો માલ કેટલાનો હતો? 1000નો અને મોબાઈલ કેટલાનો છે? 1500. પરંતુ આપણે કઈ રકમ ગણવામાં આવશે? માલની કિંમત જ ગણવામાં આવશે. મોબાઈલ ભલે ને 1500નો હોય કે 2000નો હોય, આપણે કઈ કિંમત ધ્યાનમાં લેવાની છે? તો માલને લગતી કિંમત જ ધ્યાનમાં લેવામાં આવશે. કારણ કે આપણી પાસેથી કેટલાનો માલ ગયો? 1500નો માલ ગયો અને આપણી પાસે શું આવ્યો? તો મોબાઈલ આવ્યો. માલ જાય તો કયા ખાતે આવે? તો અન્ય રીતે માલની જાવક છે એટલે કયું ખાતું આવશે? તો ખરીદ ખાતું. કયા ખાતે જમા થશે? ખરીદ ખાતે. જો આને વેચાણ નહીં કહેવામાં આવે, આ શું છે? અન્ય રીતે માલની જાવક. એટલે તારીખ કઈ આવશે? 30. શું આવશે? આપણી પાસે શું આવ્યું? મોબાઈલ. એટલે કે મિલકત આવી. એટલે કે શું આવશે? તો મોબાઈલ ખાતે ઉધાર. શું આવશે? મોબાઈલ ખાતે ઉધાર. તે શું આવશે? ખરીદ ખાતે. તે શું આવશે? ખરીદ ખાતે. અને રકમ કેટલી આવશે? તો રકમ આવશે 1000. શા માટે? તો આપણી પાસેથી માલ કેટલાનો ગયો? 1000નો. તો આપણે એટલી જ એન્ટ્રી કરવાની છે. આપણે ભલે ને મોબાઈલ 1500નો હોય કે 2000નો હોય કે 2500નો હોય, આપણી પાસેથી માલ કેટલાનો ગયો એટલી જ નોંધ કરવામાં આવશે. બાબત જેમાં શું આવશે? તો બાબત જેમાં આવશે કે 1000ના માલના બદલામાં 1500નો મોબાઈલ ખરીદ્યો તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? લાઈન કરી દેવાની છે. અને અહીં છેલ્લે શું આવશે? તો છેલ્લે આવશે કુલ સરવાળો. છેલ્લે શું આવશે? કુલ સરવાળો. અને સરવાળા માટે શું યાદ રાખવાનું છે? તો ઉપર એક લાઈન અને નીચે કેટલી લાઈન આવશે? 2 લાઈન. બંને બાજુનો સરવાળો હંમેશા શું આવશે? સરખો આવશે. તો મિત્રો આ હતો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 9. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 10 અને 11ની માહિતી મેળવીશું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.